સુરતના સચિન મગદલ્લા રોડ ઉપરથી પસાર થઈ રહેલા વેપારીની કારમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળતા ચાલક કારમાં જ પડતું થઈ ગયા હતા। કારમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને વેપારીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકો નજીક પહોંચી શક્યા નહોતા અને ચાલક કારની અંદર જ પડતું થઈ ગયા હતા। મૃતક કાર ચાલક દીપક પટેલ કારના લેવેચનો વ્યવસાય કરતા હોવાનું અને આભવા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। શ્રી કારમાં આગ લાગી એ પેટ્રોલ કાર હોવાનું સામે આવ્યું છે, ત્યારે કારમાં બ્લાસ્ટ કયા કારણસર થયો અને આગ કેવી રીતે લાગી તે અંગે હવે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે। દુર્ઘટના સચિન મગદલ્લા રોડ ઉપર બની। કારમાં બેસેલા આભવા ગામના દીપક પટેલ ઉંમર 42 જે કાર લેવેચનો વ્યવસાય કરતા હતા, તેઓ આગની ચપેટમાં આવી ગયા હતા અને ઘટનાને સમયે લોકોએ કારમાં બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો અને તરત જ કારમાંથી ધુમાડો ઉડતો જોયો। એટલી વિકરાળ આગ હતી કે દીપક પટેલે બહાર કાઢવાનો કોઈ પ્રયાસ પણ સફળ ન થયો અને કારમાં જ દીપક પટેલ ભડતું થઈ ગયા હતા। ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ દીપક પટેલ કારમાં એકલા હતા। બ્લાસ્ટ થયા બાદ કાર ઝડપથી આગની ચપેટમાં આવી ગઈ હતી। રસ્તે પસાર થતા લોકો અને નજીકના વિસ્તારના રહીશોએ આગ બુઝાવવાનો અને દીપકભાઈને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેઓ કાર સુધી પહોંચી શક્યા નહોતા। આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ થાય છે કે કારમાં આગ કેવી રીતે લાગી। દીપક પટેલ પેટ્રોલ પર ચાલતી કારમાં મુસાફરી કરી રહ્યા હતા। પેટ્રોલ કારમાં કોઈ શોર્ટ સર્કિટ કે અન્ય કારણસર બ્લાસ્ટ થયો હોય તેવી શંકા છે। કેમ્પિંગ ઓથોરિટીઝ અને ફાયર વિભાગે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે। આગને કારણે કાર પૂરેપૂરી બળી ગઈ હતી। એનું મટીરિયલ ફાયર વિભાગ માટે તપાસ માટે મહત્વનો પુરાવો બની શકે છે। સમગ્ર મામલે એફએસએલ દ્વારા પણ તપાસ કરવામાં આવશે। સ્થાનિક પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તારણો પરથી આગ શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામીને કારણે લાગી હોઈ શકે છે। ફોરેન્સિક ટીમે પણ સ્થળ પર તપાસ શરૂ કરી છે અને આ કેવી રીતે લાગી તે જાણવા માટે વિવિધ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે। ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે। સચિન મગદલ્લા રોડ પર મોટે ભાગે વાહન વ્યવહાર ચાલે છે અને આવી દુર્ઘટના ફરીથી ન બને તે માટે માર્ગ સલામતીના મંડળે યોગ્ય પગલાં લેવાની જરૂર છે। આભવા ગામના નિવાસી દીપક પટેલ સુરતમાં કાર ખરીદ વેચાણનો વ્યવસાય કરતા હતા। તેઓ વ્યવસાયમાં સારી રીતે સ્થિર હતા। તેમના પરિવારમાં પત્ની અને 2 બાળકો છે।